યૌવનને ભોગ વિલાસમાં ન બગડે, ન બગાડો. જુવાનીમાં જે મનને અંકુશમાં રાખો તે ડાહ્યો શક્તિ સંપત્તિ હોય. છતાં જેનું મન વિષયોમાં ન જાય તે સૈમી ઘડપણમાં આંખ બગડી હોય. પરંતુ દેખાતું ન હોય અને પછી ડોસો સિનેમા જોવાનું છોડે તેમાં શું ગાળ મારી. આપણે શું છે કે પહેલેથી જ બધું સંયમ રાખવું છે. ઓલું દેખાતું ન હોય, હાથમાં લાકડી હોય, પછી કે હવે મારે સિનેમા જોવા નથી જવું, પછી તો અમે કર્યા જેવું તો છે નહીં, કઈ હાલવાની તાકાત નથી, અહીંયા હું સિનેમા જતો. પણ પહેલેથી આ ગમે પરેજ રાખી હોય કે પહેલેથી એક નિયમ પાડ્યા હોય તો એમની મોટી અસર થાય. ભક્તિ સહેલી નથી. પર સ્ત્રી, પર સંપત્તિ, આસક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી. આ શરીરને મથુરા બનાવવું હશે તો તેને યમુના કિનારે રાખવું પડશે. યમુના એ ભક્તિનું સ્વરૂપ છે. યમુના કિનારો તે ભક્તિનો કિનારો છે. તે કિનારાને છોડશો નહીં. 24 કલાક ભક્તિના કિનારે રહેશો તો તમારું મન શરીર જ મથુરા થઈ જશે. પાપનો પૈસો ઝેર સમાન છે. પાપનો પૈસો કમાનારને તો કદી શાંતિ મળતી નથી, પણ ઘરના દરેકની બુદ્ધિ બગડે છે. જો આમાં કીધું છે ને કે ક્યારેય પાપનો પૈસો ન કમાવો, તો પાપનો પૈસો જો કમાઈ ને તો એ સારો છે જ નહીં. પોતાને તો નડે પણ એના પરિવારને પણ એની અસર થાય. એટલા માટે હંમેશા આપણે મહેનતનું, પરસેવાનું કે બીજી પણ કોઈ આપણે હકનું છે એ કમાવું. અને તેમનાથી બુદ્ધિ પણ બગડે છે. અને ધન મેળવવા માટે પાપ ન કરો. સામાન્ય રીતે પાપ બે કારણોસર થતું હોય છે. એક તો ધન મેળવવા હેતુથી પાપ થાય છે. અગર ક્ષુદ્ર જીવો કામ સુખ ભોગવવાના હેતુથી પાપ કરે છે. આપણા ધર્મ ગ્રંથોમાં ધનને સાધન માન્યું છે, સાધ્ય નહીં. જીવનમાં ધન ગૌણ છે, જ્યારે પરમાત્મા મુખ્ય છે. કેટલાક લોકો ધન મેળવવા ભેળસેળ કરી અને ખોટું તોલ માપી કપટ કરી અને ધન એકઠું કરે છે. જાજે ભાગે જો આપણે આ પાપ ક્યાં કરી કે પૈસો મેળવવા માટે. તો પૈસો ક્યાંથી મળે કે કોઈ પણ ધંધો, બિઝનેસ કે કોઈ કાર્ય કરો, એવું કઈ ધંધો તો કરવો જ પડે. એટલે એમાં પછી ભેળસેળ કરી બીજું ત્રીજું આ તે કરી, એટલે ઈ પણ આમાં શાસ્ત્રે બધું ના પાડી છે. તો ઈ એક નીતિનો નથી. પણ આજકાલ શું છે કે લગભગ જગ્યાએ બધું ભેળસેળ વધી ગયું છે. તેનું કોશિશ કરવાની કે જેટલું ઓછું થાય એટલું કરવાનું. હવે આપણે ખેડૂત વર્ગ છે તો આપણે શું કરીએ? ભેંસ દોવા દેતી, ગાય દોવા દેતી, 4 શેર દૂધ કરતી, કે નાખો ને 2 શેર, આપણે પૈસા એટલા વધી જાય ને એટલું મળી જાય. પણ બનતા સુધી આવું કરાય નહીં. જેટલું બને એટલું આપણે કોશિશ કરવાની. ભલે ભાવ વધુ લઈ લેવાનો, અથવા ઉત્પાદન ઓછું આવે તો એ પ્રમાણે ઓછું રાખી દેવાનું. અને એ છે ને આપણે ત્યારે નો ખબર પડે, પણ ગમે ત્યારે એની અસર થાય. તો એટલા માટે આપણે જેમ બને એમ જે દીધેલું એનો સદુપયોગ ને સારા માર્ગે થાય એવું કરવા. આ ધન પાપનું ધન કહેવાય છે. આ ધનથી તેઓ ભૌતિક સુખ ભોગવતા હોય છે, પણ એમને કદી સાચી શાંતિ મળતી નથી. આ જ રીતે મનુષ્ય કામ સુખ માટે પણ પાપ કરે છે, ભોગ ભોગવે છે, પરંતુ ભોગ ભોગવવા જતા તે પોતે જ ભોગ બની જાય છે.
તેનું શરીર રોગનું ઘર બનતું જાય છે અને અંતે તે મૃત્યુના શરણે જવા પામે છે. માટે આપણે જોવા આંબેર જોવા કોઈ મારા શબ્દ નથી, આ ભાગવતના શબ્દ છે કે કોઈ પણ આપણે આવું કાર્ય કરીને તો એનું ફળ આપણે જ ભોગવવાનું રહે, કોઈ બીજો નહીં ભોગવે. અને એક સામાન્ય દ્રષ્ટાંત લઈ કે આપણે બધે વાલિયાનું દ્રષ્ટાંત તો બધા જાણો જ છો, છતાં થોડુંક નીકળી છે તો વાત કરી કે આવું પાપ કરતો, બધાને લૂંટતો, પછી એને શોર્ટમાં કહી દઈ, પછી એને પૂછવામાં આવ્યું કે તું ભાઈ ઘરે પૂછીએ કે જા કે આ પાપના કોઈ ભાગીદારી બનશે? તો પૂછ્યું કે હા બને જ ને, હું કામ ન બને, આ બધા હું લૂંટું છું, બધાને કરીને બધું ધન ઘરમાં જ દઉં છું, તો હું ઈ તો સહભાગી બનવાના છું. તો કે મને એને બાંધી દીધો તો પછી ઘરે પૂછવા ગયું, તો ઘરે હું બધાને કીધું કે અમે હું કામ પાપ ભોગવી? કોઈ હા પાડી. પછી એને વાલીઓ લૂંટારો હતો, તો લૂંટારો હતો છતાં એને આ એક જ શબ્દ મગજમાં પડી ગયો કે આ પાપ મારે ભોગવવું, હું કામે જોઈ, કોઈ ભાગીદાર એમાં થતા નથી, હું એના હાટું બધા મારા પરિવાર નિર્વાહ કરવા હાટું હું બધા હાટું પાપ કરું, એમાં કોઈ ભાગીદાર નહીં. તો એની મોટી અસર થઈને વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા છે. હવે એને કોઈ જાદુ પાઠ ભીણા નહોતા કે કરો, હું કામે કે એક શબ્દ જ એને જીવનમાં ઉતરી. એટલે હંમેશને માટે કોઈ આ કાર્ય બને એટલે ક્યાંય પણ કરવું. રોગનું ઘર બનતું જાય છે અને અંતે મૃત્યુના શરણે જવા પામે છે. છતાં મનુષ્ય પાપ છોડતો નથી, તેનું મન પર સ્ત્રી અને પર ધનમાં ફસાઈ જાય છે. તેના જેવો બીજો કોઈ પાપી નથી. આ બે પાપથી મનુષ્ય ઉગરે છે તો તેનું અંતર શુદ્ધ થાય છે અને શુદ્ધ અંતર પરમાત્માનું નિવાસ સ્થાન બને છે. તમે કથા કરો, કરાવો, વાંચો, સાંભળો તે સારું છે, પણ કથા સાંભળ્યા પછી કઈ સાધન કરવું જોઈએ. એ સ્વરૂપમાં જેને વિષય પ્રેમ હોય તે સ્વરૂપનું ધ્યાન કરતા તન્મય થાય તો તેનું કલ્યાણ થાય. જો આપણે આ એક નાનું એવું આપણે આયોજન કર્યું છે, તો એ જો આપણે તન મનથી આપણે ધ્યાનથી સાંભળીએ તો એની મોટી અસર થાય. એટલા માટે જ આપણે સવારમાં કીધું છે કે ભાઈ શાંતિથી એકદમ બેસી, જેટલું બેસાય એટલું બેસવાનું, બાકી ન બેઠાણું તો થોડું સાઈડમાં આવીને આરામ કરી લેવાનું. પણ જેટલું આપણે તન મનથી ના વાંચશું ને એની મોટી આપણે અસર થાય. તો આપણને નો ખ્યાલ આવે, તો ભાવથી જે આપણે બેઠા છીએ ને ભગવાનને જ ખબર હોય. બાકી આ જગ્યા ઉપર બેઠવું એ કઈ નાની એવી વાત નથી. આગળ બીજું કાર્ય હોય તો 100 માણસ એકઠા કરવા હોય તો થઈ જાય 500,000. પણ આ એક ઋણાનું જોગ આપણે નસીબમાં આવે ને તો જ આવા કાર્યમાં બેસીએ, નહીં તો ન બેસીએ. ઘણા છે હાજર હોય તો એનો બજારે આટા મારતા હોય, બીજું ત્રીજું કરતા હોય. એટલા માટે આ બેઠકમાં આ બધા બેઠા છે તો બધાનું અહોભાગ્ય કહેવાય કે આ ભાગવતના બે વિચારો લેવા બધા તત્પર છો. હું છે ક્યારે પ્રેક્ટિસ હોય ને થોડુંક બોલાઈ જાય છે દૂસરા સાલ નહીં તો એવું કઈ તીખું તળેલું બહુ ઓછું ખાવું છું, કઈ ખાતો નથી. પાપનો પૈસો ઝેર સમાન છે. પાપનો પૈસો કમાનારને તો કદી શાંતિ મળી શકતી નથી, પણ ઘરના દરેકને બુદ્ધિ બગાડે. જ્યારે પરમાત્મા મુખ્ય છે કે લોકો ધન મેળવવા ભેળસેળ કરી અને ખોટી તો
કામ સુખ માટે પણ પાપ કરે છે, ભોગ ભોગવે છે, પરંતુ ભોગ ભોગવવા જતા તે પોતે જ ભોગ બની જાય છે. તેનું શરીર રોગનું ઘર બનતું જાય છે અને અંતે મૃત્યુના શરણે જવા પામે છે. છતાં મનુષ્ય પાપ છોડતો નથી. જેનું મન પર સ્ત્રી અને પર ધનમાં ફસાઈ જાય છે તેને બીજો કોઈ પાપી નથી. આ બે પાપથી જ મનુષ્ય ઉગરે તો તેનું અંતર શુદ્ધ થાય છે. પર જો બે મોટું પાપ કીધું છે, સાંભળ્યું બધું. એક પર સ્ત્રી અને એક પર ધન. જીવનમાં જોયું છું કે આપણે કોઈની બેન દીકરી હોય એ બેન દીકરી જ માનવાની, પણ આ મન મક્કમ ન હોય તો બીજું બધું અત્યારે સમાજમાં ન બનવાના કારણ બને છે. તો એ મોટામાં મોટું પાપ કીધું છે. તો એ ક્યારેય પણ આવું જીવનમાં આપણે હોવી ન જોઈએ. ઈ તો ન હોવી જોઈએ, પણ આપણી દ્રષ્ટિ પણ એક ન હોવી જોઈએ. દ્રષ્ટિ કુદ્રષ્ટિ ક્યારેય ન થવી. ત્યારે કોઈ આપણા દુશ્મનને પણ આપણી ઉપર વિશ્વાસ આવવો જોઈએ કે ભાઈ વ્યક્તિ ભલે ગમે હોય પણ આ બાબતમાં તો એ હોય જ ન શકે. ક્યારે બને? આપણે તટસ્થ હોય, ક્યારે આવું જોયું ન હોય ત્યારે બને. અત્યારે ઘણા સમાજમાં પણ એવા દાખલા બને છે કે પર ધન, બીજાનું ધન છે, કોઈ એને બિચારાને કરે એવું નથી, કોઈ રાખી શકે એવું નથી, તો એનું લૂંટવાનું, એને પોતાના તરફ કરવાનું બધું આકર્ષણ કરીને લે. તો એ લેવામાં તો એને સારું લાગે 5 દિવસ, પછી કોઈને કોઈનું ખપતું જ નથી. એટલા માટે જેનું હોય એને એમાં સુખ રહેવાનું. અને હું તો કહું, સંપત્તિથી તો હાવ સુખ આવે એવું કોઈને હોય જ નહીં. અરબો ખરબો રૂપિયાની સંપત્તિ હોય અને એને સંતોષ ન હોય તો શું કામનું? એક માણસ જો મજૂરી કરતો હોય તો એક કલરવ કરતો હોય ને બે માણસ ભેગા બેઠા બેઠા રોટલો હારે જમતા હોય અને એક મહેલમાં રહેતો હોય, બે માણસને બનતું ન હોય તો ઈ શું કામનું? અઢળક પૈસો મહેલ, ઈ તો ધૂળ બરાબર કહેવાય. એટલા માટે ભાવથી ભરેલું જીવન જીવવું જોઈએ. કોઈ કીધું છે ને આમાં કે ભાઈ કોઈ જાજુ ધન સંપત્તિ હોય તો જ થઈ શકે, તો જ ગોકુળ વૃંદાવન જય, એવું નથી. કે આપણે જીવનને એવું બનાવવાનું કે આપણું જીવન સાર્થક. તો તેનું અંતર, મનુષ્ય પાપ છોડતો નથી. જેનું મન પર સ્ત્રી અને પર ધનમાં ફસાઈ જાય છે તેના જેવું બીજો કોઈ પાપી નથી. આ બે પાપથી જ મનુષ્ય ઉભરે છે તો તેનું અંતર શુદ્ધ થાય છે અને શુદ્ધ અંતર પરમાત્માનું નિવાસ સ્થાન બને છે. જો પરમાત્માને ક્યાં આવવાનું મન થાય? શુદ્ધ એનો આત્મા હોય, શુદ્ધ વિચાર હોય, ત્યાં આવે. પણ આ ક્યારે થાય? કે આપણે બધું કોશિશ કરીએ ત્યારે. એક વિચારમાં મોટી શક્તિ હોય કે આજ મારે હાલો વાડીએ જાવું તો પેલા હું આવે વિચાર આવે. પણ આપણામાં વિચાર જ ન આવ્યો હોય કે વાડીએ જવું છે, એવો વિચાર ન આવ્યો હોય કે એવી ભાવના જ ન થઈ, થાય ન થાય. તો આપણે સારા માર્ગે જવા માટે કે આવું કામ કરવા માટે આપણે વિચાર કરવો જોઈએ કે આ ક્યારે થાય. અને એની વિચાર કરો એટલે ભગવાનની શક્તિ તો આપણા જોડે અજોડ છે. તમે કથા કરો, કરાવો, વાંચો, સાંભળો તે સારું, પણ કથા સાંભળ્યા પછી પણ જીવનમાં જરૂર ઉતારવાનું છે. કલ્યાણ થાય તે પવિત્રતા સ્ત્રી સેવા સૌની કરે છે, પણ ધ્યાન માત્ર તેના પતિદેવમાં જ હોય છે. જીવન માત્રના પતિ પરમાત્મા છે, પરમાત્માનું ધ્યાન કરો. પ્રાતઃકાળનો સમય બહુ પવિત્ર હોય છે. રાત્રે બહેનો સુઈ જાઓ, સવારે 4 વાગે ઉઠો. સવારે જે પથારીમાં આળોટે છે તેના પુણ્યનો નાશ થાય છે. જો પહેલાના માણસો હતા ને, આ કોઈ મારું કહેવાનું કે કોઈનું કહેવાનું નથી, આ શાસ્ત્ર કહે છે કે સાંજે વહેલા ઉઠી જાઓ. હજી છે એવું નથી કે નથી, હે? રાત્રે વહેલા સુઈ જવાનું અને સવારે વહેલા ઉઠી જવાનું. નહીં, અત્યારે ઉલટું થઈ ગયું છે.
રાત્રે 2 વાગશે તો નીંદર નહીં આવે અને સવારે 8-9 વાગશે તો ખ્યાલ નહીં આવે. હજી છે આમાં, એવું નથી કહેતા કે નથી. 20% એ જૂના, ખાસ કરીને જૂના માણસો છે, આ નંદુ ભાભીના, બેનના, એ બધાના, વિદ્યા ભાભીના, બધા એ છે વેલા ઉઠવાની ટેવ. અને નવી પેઢીને એટલી નથી, પણ આપણે જીવનમાં કોશિશ કરવાની કે વેલા થોડાક ઉઠી જાય. એ બહુ સારી ટેવ બતાવી. કામ થઈ જાય, ભગવાનના 2 નામ થઈ જાય. અને ઓલું શું છે કે 8 વાગે ઉઠ્યા હોય, 2 ભગવાનના નામ લેવા હોય, ક્યારેક એ ન લે કે હડબડાટીમાં બધું કામ થઈ જાય. છોકરા તડબડ કરતા હોય, જય સ્વામિનારાયણ, અને કાંઈ વ્યવસ્થા પછી એની જળવાય નહીં. એટલા માટે થોડીક કોશિશ કરવાની કે ભાઈ આપણે પણ જીવનમાં જો આવું સારું થતું હોય તો એ નહીં નામે તો આવા ભાગવત ગીતાના કથાના માધ્યમથી થોડીક કોશિશ કરશો તો જરૂર પરિવર્તન થાય. પ્રાતઃકાળનો સમય બહુ પવિત્ર હોય છે અને સવારે પથારીમાંથી આડોટે છે તેના પુણ્યનો નાશ થાય છે. દરરોજ સવારે પ્રાતઃકાળમાં પરોઢીએ 4 વાગ્યે ઉઠી અડધો કલાક ધ્યાન ધરો, પરમાત્માનું સ્મરણ કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજીની થોડી માનસી સેવા કરો. માનસી સેવા અતિશય શ્રેષ્ઠ માની. એમાં 1 પૈસાનો ખર્ચ નથી અને શરીરનો કોઈ શ્રમ કરવો પડતો નથી. એટલા માટે જો સવારમાં ઉઠી અને અડધી કલાક નહીં નામે તો ભગવાનને યાદ કરવાના, અને બધું સવારનો સમય આમાં બહુ જ સારો ગણ્યો છે. એટલા માટે આપણે જીવનમાં લાવવાનું છે. હવે થોડુંક એક ભાવગીત લેશું. કોણ બોલાવે ભાવગીત?